એક એવી બેઠક કે જ્યાં બેન અને બેન વચ્ચે ટક્કર અને એ છે બનાસકાંઠા બેઠક કે જ્યાં સવારથી જ રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર, કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જે છે 3131 મતોથી આગળ ચાલી રહ્યા છે। રોમાંચક મુકાબલો બનાસકાંઠા અને પાટણ બંનેમાં જોવા મળી રહ્યું છે। એક તરફ પાટણમાં જ્યાં લીડ ઘટી રહી છે તો અહીંયા 31 મતોથી આગળ જ્ઞાનીબેન ઠાકોર। मतगणतरी થઈ રહી છે ત્યારે બનાસકાંઠા એક એવી સીટ છે જ્યાં કહી શકાય કે કસાકસીનો ખેલ ચાલી રહ્યો છે। રેખાબેન અને જ્ઞાનીબેન વચ્ચે 2000 થી 5000 ની સતત લીડ ચાલી રહી છે। આપણી સાથે જ્ઞાનીબેન છે। જ્ઞાનીબેન, સતત કહી શકાય કે દેશમાં એક માત્ર એવી સીટ હશે જેના ઉપર તમામની નજર છે, કારણ કે 2-5000 નો સતત ગાળો ચાલે છે। શું લાગે છે? બનાસકાંઠા જિલ્લાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ કે આજે અત્યારે આટલા ટાઈમ સુધી 7 લાખથી વધારે મતગણતરી થઈ ગઈ છે, પણ મારી પાસે જે લિસ્ટ છે એના પ્રમાણે હાલની તારીખે આ રાઉન્ડો સુધી અમે 10,000 પ્લસ ચાલી રહ્યા છીએ। એટલે છેલ્લે હજી આખું બેલેટથી કરીને તમામ રિઝલ્ટ, પણ એક રિઝલ્ટ એટલે બહુ કટોકટીમાં ને એક લોકશાહી ઢબે બનાસકાંઠાના મતદારોએ મતદાન કર્યું છે, પણ વિન અમે થશું। બેન, જ્યારથી ટિકિટ જાહેર થઈ હતી ત્યારથી લઈને પ્રચારથી લઈને મતદાન સુધી તમામમાં કટોકટી રહી છે, રસપ્રદ સીટ રહી છે। અત્યારે આજે પણ જે ગણતરી થઈ રહી છે સતત કટોકટી છે, 200-300 આગળ પાછળથી લઈને 5000 સુધી। એક બાજુ તમામ પ્રકારના સંસાધનો એટલે બેંક, ડેરી, સરકાર, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, બુટલેગરો, સામ દામ દંડ ભેદ આ બધું જ હતું, અને એક બાજુ તંદુરસ્ત લોકશાહી એટલે મતદારો લડતા હતા। બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટી જીતે, અમે જીતશું તો મતદારો, બનાસકાંઠાના મતદારો જીત્યા છે અને 150% પરિણામ અમારી સાથે છે। એટલે હર હંમેશા ગમે એટલા સંસાધનો હોય પણ જ્યારે લોકશાહીની અંદર જ્યારે મતદારો જે નક્કી કરતા હોય છે એમાં બહુ લાંબો ડિફરન્સ પડતો નથી। એ આ બનાસકાંઠાની જનતાએ કરી બતાવ્યું। આપણી સાથે જ્ઞાનીબેન હતા અને તેઓએ કહ્યું કે આ એકમાત્ર સીટ એવી છે જે સતત રસપ્રદ રહી છે અને લોકશાહી ઢબ સાચી આની અંદર દેખાઈ રહી છે, કારણ કે 200 થી લઈને 12000 સુધીના વોટિંગ આગળ પાછળ સતત ચાલી રહ્યા છે। તમામ દેશવાસીઓની પણ નજર બનાસકાંઠા ઉપર નજરે પડી રહી છે। મહત્વનું છે કે જ્યારથી રોજાનની શરૂઆત થઈ, પૂનમ માડમ કેટલીક જગ્યાઓ પર પાછળ પણ ચાલતા હતા, પરંતુ ધીરે ધીરે હવે આ રસાકસીનો જંગ પરિણામમાં પરિવર્તિત થવા જઈ રહ્યો છે। પૂનમ માડમ કે જામનગર બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે, ભાજપમાં પૂનમ માડમ ફરી આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તરફથી ત્રીજી વખત તેમને ટિકિટ આપવામાં આવી રહી છે, ત્યારે 24,000 મતથી તેઓ આગળ નીકળ્યા। પૂનમ માડમ કે જ્યાં એવું લાગતું હતું જે સીટો ઉપર કે એ જગ્યા ઉપર જીત નિશ્ચિત છે, પરંતુ ત્યાં રસાકસી જોવા મળી, પરંતુ ફરી એકવાર એ પરિસ્થિતિ આવી ગઈ છે કે જ્યાં જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે। ઉપેન્દ્ર ગોહિલ સંવાદદાતા મારી સાથે જોડાયા છે। જી ઉપેન્દ્ર, શું અપડેટ? 24,000 મતથી આગળ ચાલી રહ્યા છે પૂનમ માડમ। જી, ચોક્કસથી જણાવી દો કે જામનગરમાં હાલ અત્યારે જે ત્રીજી વખત જે પૂનમ માડમ જીત તરફ નિશ્ચિત થયા છે। જામનગરની વાત કરીએ તો જામનગરના બેઠક ઉપર હાલ અત્યારે પૂનમબેન છે 2 લાખની સરસાઈ ઉપર લીડથી તે આગળ ચૂક્યા છે। પૂનમબેન હાલ અત્યાર સુધીમાં વાત કરી તો 5,20,000 જેવી લીડ મતો મળ્યા છે। તો સાથે સાથે વાત કરીએ યુવા કોંગ્રેસ કે જેઓ હારી રહ્યા છે અને તેની અત્યાર સુધીમાં 3,19,000 જેવા મત મળ્યા છે। જે રીતે ક્ષત્રિય આંદોલનની વાત કરીએ તો ક્ષત્રિય આંદોલન જે રીતે સ્વરૂપ પકડ્યું હતું ને સૌરાષ્ટ્રમાં સૌથી ટકાવારી કહી શકાય કે સૌથી જે નિશ્ચિત કહી શકાય તે સરસાઈવાળી બેઠક જામનગર રહી હતી, પરંતુ હાલ તો બિલકુલ આપણી પાસે પાછા ફરીશું। જામનગર બેઠક પર ભાજપ સતત આગળ વધી રહી છે, 2 લાખથી વધુ મતોથી પૂનમબેન માડમ ચાલી રહ્યા છે આગળ, એટલે લગભગ તેમની જીત નક્કી મનાઈ રહી છે, કેમ કે આ ડિફરન્સને પાર કરવો હવે અશક્ય છે। પૂનમ માડમની આ જીત લગભગ નક્કી। નક્કીની સાથે મહત્વના સમાચાર, 26 બેઠકોમાંથી 25 બેઠકોમાં મતદાન થયું હતું, કારણ કે એક બિનહરીફ જીતી હતી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના 20 ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ ગઈ છે, નક્કી થઈ ગઈ છે। 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે છે 20 ઉમેદવારો તેના જીતી ગયા છે। 20 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે। એમાં જામનગરની બેઠક હોય, ભરૂચની બેઠક હોય, ગાંધીનગર હોય, નવસારી હોય, વલસાડ હોય કે અન્ય બેઠકો હોય, મહેસાણા બેઠક જીતી છે, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ
બીજી બંને બેઠક તો વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીની પણ જીત માનવામાં આવી રહી છે. સુરત બેઠક તો પહેલાથી જ નક્કી હતી, પરંતુ હવે માત્ર રસાકસીનો જંગ જે બચ્યો છે તે બનાસકાંઠા અને પાટણ બેઠકનો છે. અને ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ હાર સ્વીકારવાની સાથે જ 7મી વખત ભરૂચના સાંસદ બની ગયા છે મનસુખ વસાવા. આણંદથી અમિત ચાવડાની હાર, મિતેશ પટેલ જીત્યા છે. અમરેલીથી જેનીબેન ઠુમ્મર હાર્યા છે અને ભરત સુતરિયાની 3 લાખના મતોથી જીત થઈ છે. અહીંયા નારણ કાછડનો વિરોધ હતો, ટિકિટ કાપી, તેમ છતાં ભરત સુતરિયાની જીત. તો આ તો વાત હતી ગુજરાતની. વાત કરીએ હવે ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર કે જ્યાં નેતાઓએ સારી લીડ સાથે જીત હાંસલ કરી છે. તો એ કયા નેતાઓ છે કે જેમણે આ જીત હાંસલ કરી છે? હમીરપુરની વાત કરીએ. ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુર કે જે હમીરપુરથી જીત્યા છે. અર્જુન રામ મેઘવાલ બિકાનેર સીટ ઉપરથી તેઓ પણ જીત્યા છે. ઘણા ખરા એવા ચહેરા છે કે જેમને પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને તેઓ જીત સાથે આગળ ચાલી રહ્યા છે. હાસન બેઠક પરથી જેડીએસ ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાની હાર થઈ છે. અત્યાર સુધી પ્રજ્વલને લઈને જે આખા કેસને લઈને મામલો ચાલતો હતો, સીધી અસર તેની દેખાઈ. જેડીએસના એચડી કુમારસ્વામી માંડ્યા સીટ ઉપર કે જેના ઉપર પણ તેમને ગુના સીટ પરથી બીજેપી ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે. જાલંધર સીટ પરથી કોંગ્રેસના ચરણજીત ચન્નીનો વિજય થયો છે. આ તમામ મોટા દિગ્ગજ ચહેરા કે જે જીત તરફ આગળ વધી રહ્યા છે. હમીરપુરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુર જીત્યા છે. આ તમામે મહત્વપૂર્ણ સીટો અને તેની સાથે ભાજપના સીટ ઉપરથી જીત્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા તેઓ પણ પોતાની જીત તરફ આગળ જતા રહ્યા છે. તો હાસન બેઠક પરથી જેડીએસ ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાની હાર થઈ છે. ગુના સીટ પરથી બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેમનો વિજય થયો. જાલંધર સીટ પરથી કોંગ્રેસના ચરણજીત ચન્નીનો વિજય થયો છે. સીધી રીતે હમીરપુરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુર. આ તમામ એવી સીટ છે કે જેના ઉપર સતત નજર હતી અને આખી આ પરિસ્થિતિની વચ્ચે ભાજપના અર્જુન રામ મેઘવાલ બિકાનેર સીટ પરથી જીત્યા છે. હાસન બેઠકની વાત કરીએ જેમાં પ્રજ્વલ રેવન્ના જેમના ઉપર કેસીસને લઈને પણ અનેક આરોપો લાગી ચૂક્યા છે. હવે આ તમામની વચ્ચે તેમની હાર સામે આવી. જેડીએસના એચડી કુમારસ્વામી માંડ્યા સીટ ઉપરથી જીત્યા છે. તમામ મહત્વપૂર્ણ બેઠક. ત્યારે કોણે કેટલી ઉડાન ભરી? એનડીએની વાત કરીએ 300 બેઠક, આખરે 3નો આંકડો આવ્યો. 400 પારની વાત હતી, અબકી બાર 400 પાર, પરંતુ એવું થયું નહીં અને 300 ઉપર આવી છે. હવે લગભગ ક્યાં સુધી એ પહોંચી શકે છે જોવું રહ્યું, કેમ કે 400 તો સીધી રીતે થાય એ રીતે કંઈ દેખાતું નથી. ત્યારે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે, તેના ઉપર સીધી નજર કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે ચંદ્રાબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે. સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રાબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે. સૂત્રો તરફથી આ માહિતી. બિલકુલ, અગાઉ જે ઇન્ડિયા ગઠબંધનની વાત હતી કે તેઓ જેડીયુ અને સાથે જેડીએસના સંપર્કમાં છે, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી હતી. સૂત્રો પાસેથી માહિતી જે આખું 370 બેઠકો જીતવાનું લક્ષ્ય હતું, પરંતુ 300 ને પાર પણ ન દેખતા આ મહત્વના સમાચાર. મનીષ, ટીડીપી જે છે ખાસ કરીને પ્રીતિ એ અત્યારે એનડીએમાં છે, પરંતુ થોડા સમય પહેલા એવા પણ સમાચાર હતા કે કોંગ્રેસના નેતૃત્વે એમનો સંપર્ક કર્યો છે ચંદ્રબાબુ નાયડુ સાથે. અને બીજી વાત એ પણ છે કે જો આ કિંગ મેકરની ભૂમિકામાં છે ખાસ કરીને, કારણ કે એમની 16 જેટલા સાંસદો એમના જીત તરફ આગળ વધી રહ્યા છે, ઉમેદવારો આગળ વધી રહ્યા છે. એવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના સૂત્રો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે કોંગ્રેસે પણ એમનો સંપર્ક કર્યો છે. અને આ પરિસ્થિતિમાં જો ચંદ્રબાબુ નાયડુ ત્યાંથી ખસે છે તો એનડીએને વધારે નુકસાન થઈ શકે છે. એ પણ એક ગણિત એમાં લાગી રહ્યું છે. એવામાં સમાચાર એવા છે કે પ્રધાનમંત્રી મોદીએ પણ ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે. પ્રીતિ, બિલકુલ, ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે કોંગ્રેસ પણ એટલે કે એનડીએ પણ તેમના સંપર્કમાં છે, ઇન્ડિયા ગઠબંધન પણ સંપર્કમાં છે. રાજકીય વિશ્લેષકોનું આ અંગે શું કહેવું છે? મારા સહયોગી જય અમારી સાથે જોડાયેલા છે. જી જય. જી પ્રીતિ, જે રીતે હાલ સામે આવ્યું છે કે એક તરફ વડાપ્રધાન મીટિંગ કરે છે અને આ જ મામલે વાત કરીશું અતુલભાઈ પટેલની જોડે કે જેઓ કોંગ્રેસ તરફથી અથવા તો એમ કહી શકાય કે ઇન્ડિયા ગઠબંધન તરફથી હાલ આપણી સાથે જોડાયા છે. અતુલભાઈ, તમારું શું માનવું છે વડાપ્રધાનની મીટિંગ ચંદ્રબાબુ નાયડુ સાથે? આ જે અહંકાર હતો કેટલાય 10 વર્ષથી, એ અહંકારનો આજે અંત આવ્યો એવું લાગે. કારણ કે વડાપ્રધાન જે 400 પારની વાત કરતા હતા, વન મેન આર્મીની જેમ આખા દેશમાં વાતો કરતા હતા, ભાષણો કરતા હતા, અને ચંદ્રબાબુ નાયડુ કે જેમની ઉપર ઈડીની રેડો પણ પાડવામાં, એમને ક્યાંય હેરાન પણ કરવામાં, અને એમને ફોન કરી સામે મળવા જવું પડે છે આજે. એટલે આ એક
જનાદેશ કહેવાય ને, એ જનાદેશની સામે આજે નરેન્દ્રભાઈને પહેલીવાર 10 વર્ષમાં મેં પોતે જોયા છે કે ઝૂક્યા હોય. બહુ મોટું અને સ્ટેટમેન્ટ કહી શકાય. પ્રશાંતભાઈ, તમારું શું કહેવું છે? વડાપ્રધાન ઝૂક્યા એવી વાત કરી રહ્યા છે અતુલભાઈ. આમાં કેવું છે તમે સમજો, મને લાગે છે કે આ વસ્તુનો ચિતાર ઇન્ડિયા ગઠબંધન બન્યું અને જે દેશમાં એક વાતાવરણ બન્યું ઇન્ડિયા તરફી ગણો કે ક્યાંક બીજેપીને એવું લાગ્યું હોય કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું અને યુનાઇટેડ થયું અને યુનિટીના એમના આંકડા બોલી રહ્યા છે. સામે પક્ષે એનડીએના ઘટક પક્ષો બધા એક બે સીટોમાં આ બેને બાદ કરતા નથી. એટલે કદાચ આ અણસાર ઘણા સમય પહેલાં મોદી સાહેબને આવી ગયો, એટલા માટે નીતિશ કુમારને આ બાજુ લાવવા. ચંદ્રબાબુ નાયડુ જે 2014માં એનડીએમાં હતા, પછી પાછા બહાર નીકળી ગયા, ક્યાં હતા ખબર નહોતી, ખોવાઈ ગયા હતા. ઇવન આંધ્રપ્રદેશમાંથી પણ એમની જમીન સરકી ગઈ હતી, રાજકીય જમીન. એની જગ્યાએ અચાનકથી પ્રગટ થયા અને એનડીએ સાથે એમણે જોડાણ કર્યું. એટલે આ મને લાગે છે અણસાર છેલ્લા 6 મહિનાથી ક્યાંક ને ક્યાંક એનડીએને કે મોદી સાહેબને આવી ગયો હોય અને એના ભાગરૂપે એમણે જોડાણ ચાલુ કર્યા. જે રીતે આપણે વાત કરીએ છીએ કે 300 એટલે અત્યારે હાલની તારીખમાં બીજેપી સ્પષ્ટ બહુમતીથી નથી આવતું 273. એ જ રીતે ઇન્ડિયા પાસે 228 230 સીટો જ છે. એટલે એમને બી 273 સુધી પહોંચવું હોય એકલા હાથે એટલે એ શક્ય નથી. તો એમના પક્ષોને એમણે સાચવી રાખવાના છે. કારણ કે જો હવે નેગોશિએશન પાવર વધી ગયો. જે 2009ની ને 4ની પરિસ્થિતિ હતી કે ઘટક પક્ષો મોટું નેગોશિએશન કરતા હતા, એમ આ બાજુ જે નાના નાના પક્ષો છે ઇન્ડિયા ગઠબંધનમાં એ પણ ક્યાંક એનડીએમાં નહીં જતા એની શું ખાતરી? જેમ નીતિશ કુમારની પણ ગેરંટી નથી એમ ઇન્ડિયાના પક્ષોની બી શું ગેરંટી? એટલે એમ કહી શકાય કે વડાપ્રધાનની આ દૂરંદેશી હતી. અનિલભાઈ, આપનું શું માનવું છે? નહીં, જો આદરણીય વડાપ્રધાનશ્રીએ ચંદ્રબાબુ જોડે નાયડુ જોડે વાત કરી, સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું. જો વડાપ્રધાનને કદાચ મારા કોંગ્રેસના મિત્ર બરાબર સમજતા નથી કે ઓળખતા પણ નથી એવું મને લાગે છે, ભલે ગુજરાતના જ છે તોય પણ. કારણ કે આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુની વિધાનસભામાં ભાજપની સાથે લેન્ડસ્લાઇડ વિક્ટરી છે. એટલે વડાપ્રધાનનો આ એક પરંપરા રહી છે કે વિપક્ષનો પણ જો કોઈ મુખ્યમંત્રી લેન્ડસ્લાઇડ વિક્ટરીથી બનવાના હોય તો એને અભિનંદન માટે એ હરહંમેશ ફોન કરતા હોય છે. પછી એક કોંગ્રેસના મુખ્યમંત્રીઓને પણ એમણે ભૂતકાળમાં ફોન કર્યા છે. હિમાલયનો દાખલો, હિમાચલનો દાખલો હોય કે કર્ણાટકનો દાખલો, જરૂર પડે વખાણ બી કર્યા છે અશોક. એટલે અને કુલ મળીને હવે પહેલો વિષય છે જે 3 વાત થઈ. એક વિષય નરેન્દ્રભાઈનો આ સ્વભાવ છે કે જે કંઈ મુખ્યમંત્રી બન્યા હોય એને અભિનંદન બી આપે છે અને એમને સાથે લઈને કામ કરવાનું એશ્યોરન્સ બી આપે છે. તમે હમણાં જ ગઈકાલે સિક્કિમનું પણ આવ્યું રિઝલ્ટ, તો ત્યાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા એસકે એમના ચીફ મિનિસ્ટર બની રહ્યા છે, તો એમને પણ ફોન કર્યો છે અભિનંદનનો. એટલે આ કંઈ કોઈ નવો વિષય નથી. બીજું ચંદ્રબાબુની વાત કરું તો ચંદ્રબાબુ નાયડુને ત્યાં આગળ જૂના મુખ્યમંત્રીએ જે રીતે પ્રતાડિત કર્યા હતા અને 2014 પછી ચંદ્રબાબુ એનડીએમાંથી બહાર નીકળવાથી શું શું નુકસાન થઈ રહ્યું છે એ ચંદ્રબાબુ આ 10 વર્ષમાં ફીલ કરી ચૂક્યા છે. અને એ ટીડીપીએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું સામેથી જ નક્કી કર્યું છે. અને ભાજપ અને અન્ય પક્ષોનું જે ગઠબંધન છે એ હંમેશા સાઇનર્જિસ્ટિક એટલે કે જેમાં ક્યુમ્યુલેટિવ ફાયદો થાય એ પ્રકારનું પરિણામ લાવતી હોય છે. તમે પછી એ બિહાર જુઓ કે અહીંયા જુઓ, અન્ય પક્ષો સાથેનું ગઠબંધન ફાયદો લઈને આવતી હોય છે અને એવો ફાયદો કદાચ ઇન્ડિયા ગઠબંધનને પણ મળ્યો છે અને એટલા સારું જેમ કહી શકાય કે 101 જેટલી સીટનો વધારો થયો છે. શું કહેશો અતુલભાઈ? જો હું કહું આ જે ગઠબંધન થયું એના કરતાં જે મહત્ત્વની વાત છે કે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શિક્ષિત બેરોજગારીનો એટલી મોટી સમસ્યા છે આખા દેશમાં. અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ કેમ્પેનિંગમાં મોંઘવારી, બેરોજગારી એવા કોઈ મુદ્દાઓ લીધા જ નથી. ઘણા મુદ્દાઓ એવા લીધા કે જેને લોકોને વિકાસ સાથે કોઈ રસ ના હોય. વિકાસની વાત આ વખતે કરવામાં જ નથી આવી. હવે અમારી જે કોંગ્રેસને ઇન્ડિયા એલાયન્સની જે અમારી વાત હતી એમાં જે મેનિફેસ્ટો હતો કોંગ્રેસનો ખાસ કરીને, એ મેનિફેસ્ટોમાં એટલા સારા મુદ્દા લીધા ડાયરેક્ટ જનતાને ઉપયોગી થાય. મહિલાઓ હોય તો બે ગરીબ ફેમિલી હોય, ગરીબ મહિલા હોય તો એને એક મહિલા દીઠ એને પેકેજ આપવાનું કે ભાઈ વાર્ષિક 1 લાખ રૂપિયા. શિક્ષિત બેરોજગારને 30 લાખ સરકારી નોકરીની અમે વાયદો આપ્યો, વચન આપ્યું, અમે ન્યાયપત્ર આપ્યું. એટલે આવી રીતે માંગીશ વાઘોડિયાથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મારી સહયોગી પ્રીતિ જણાવશે. બિલકુલ, વાઘોડિયાથી મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે. અત્યારે ગુજરાતની પેટા ચૂંટણી હોય કે લોકસભાની બેઠક હોય, ત્યાંથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે. વાઘોડિયા બેઠક પરથી અત્યારે મહત્વના સમાચાર ક્યાં થઈ રહ્યા છે. વાઘોડિયા બેઠક પરથી હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, વિધાનસભા બેઠક પર ધર્મેન્દ્રસિંહની જીત થઈ છે. વાઘોડિયા વિધાનસભા બેઠક જેમાં 5 પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સંદેશ ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત.
ઇલેક્શનનું પરિણામ હાથમાં છે ત્યારે ધર્મેન્દ્રસિંહ બાપુ અત્યારે આપની સાથે છે. ધર્મેન્દ્રસિંહ બાપુ, શું કહેશો? કઈ રીતનું ક્ષત્રિયનું જે આંદોલન હતું, કનુભાઈનું જે કહેવું હતું સાથી ઉમેદવાર સામેના પક્ષના ઉમેદવારનું, શું કહેશો? અત્યારે ગણતરી ઊંધી પડી છે. મેં તો આપને ખ્યાલ હોય તો કે જે દિવસે ફોર્મ ભર્યું એ પછી જ્યારે આ ક્ષત્રિય આંદોલનવાળો વિષય ઊભો થયો અને જે લોકો ક્ષત્રિય આંદોલનને લઈને વાતો કરતા હતા ત્યારે પણ મેં કીધું હતું કે મારી વિધાનસભાની અંદર તમામ ક્ષત્રિય સમાજનો પહેલાં તો હું હૃદયથી આભાર માનું છું આપના માધ્યમથી, કારણ કે તમામ ક્ષત્રિય સમાજ મારી જોડે રહીને જે મને મતો આપ્યા અને જે મારી વિધાનસભાની અંદર એમને બિલકુલ ક્ષત્રિય સમાજે સંયમતા જાળવીને કોઈ પણ પ્રકારનું આંદોલન નથી કર્યું. મારી વિધાનસભાની અંદર એક પણ ક્ષત્રિય સમાજ. પાછા ફરીશું તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ. 5 રાજ્યોમાં એનડીએના જે સમીકરણો હતા તે બગડતા દેખાઈ રહ્યા છે. જે રીતે એક પછી એક રાઉન્ડ પૂરા થઈ રહ્યા છે. 5 રાજ્યોના પરિણામોએ એનડીએના સમીકરણ બગાડ્યા છે. યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને બંગાળમાં કે જ્યાં એનડીએના સમીકરણ બગડતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા તો યુપીમાં ભાજપને મોટા નુકસાનની શક્યતા છે, કેમ કે વર્તમાન સરકારના 6 એવા કેન્દ્રીય મંત્રીઓ છે કે જે યુપીમાં પાછળ ચાલી રહ્યા છે. સમાજવાદી પાર્ટી ભાજપને મોટો ઝટકો આપવાની દિશામાં સીધી રીતે દેખાઈ રહી છે અને ખૂબ ઓછો સમય બાકી છે. હવે રાઉન્ડ પર ખૂબ ઓછા બાકી છે. સપા 36, ભાજપ 34 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. પહેલા આ આંકડો માત્ર સિંગલ ડિજિટમાં આવતો હતો, જ્યાં સપાનો એ હવે ડબલ ડિજિટ સુધી પહોંચ્યો અને લગભગ અડોઅડ આ આંકડો પહોંચી રહ્યો છે. વાત કરીએ યુપીમાં કોંગ્રેસ કે જે 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. રાયબરેલી ફરી એકવાર કોંગ્રેસનો ગઢ બનવા જઈ રહી છે. રાહુલ ગાંધી લાખોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ ઇન્ડિયા ગઠબંધન કે જે પોતાની ગતિ આગળ વધારી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઇન્ડિયા 27, એનડીએ 20 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. તો કેવા પ્રકારની પરિસ્થિતિ છે? બંગાળમાં ભાજપને મોટું નુકસાન સીધી રીતે દેખાઈ રહ્યું છે અને જે રીતે જય અમારી સાથે જોડાયેલું છે સહયોગી, તેમની પાસે ગેસ્ટ પેનલ પર જોડી છે, સીધી તેમની સાથે વાતચીત કરીશું. જય, જે રીતે 5 રાજ્યોમાં સમીકરણ બગડી રહ્યા છે, શું કહી રહ્યા છે ગેસ્ટ? જી જુહી, 5 રાજ્યોમાં સમીકરણ ડામાડોળ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને આ અંગે સૌથી સચોટ જો માહિતી આપણને મળી શકે તો એ પ્રશાંતભાઈ છે. પ્રશાંતભાઈ, શું કહેશો? 5 રાજ્યો અને એમાં પણ સૌથી પહેલા વાત કરીએ મહારાષ્ટ્રની, આપણું પાડોશી રાજ્ય, અને ત્યાં હાલ ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું અને જે રીતે આખું વાતાવરણ બનવાનું ચાલુ થયું ત્યારથી આપણે કહેતા કે 5 રાજ્યો 6 રાજ્યો એવા છે કે જે ઇન્ડિયા ગઠબંધનને કદાચ મજબૂતાઈ આપી શકે. એમાંનું સૌથી પહેલું એક મહારાષ્ટ્ર હતું. મહારાષ્ટ્ર છે, વેસ્ટ બંગાળ છે, બિહાર હતું, કારણ કે એ વખતે નીતિશ કુમાર ત્યારે ઇન્ડિયાનો ભાગ હતા, અને નીચે કર્ણાટક અને સાઉથના બીજા રાજ્યો. હવે આમાં મહારાષ્ટ્રમાં તકલીફ એવું છે કે જે તડજોડની સરકાર બની, જે પહેલી મહાવિકાસ અઘાડી હતી, એમાંથી જે એકનાથ શિંદેની સરકાર બનાવી, એ આખી તોડફોડમાં શિવસેના અને એનસીપી અંદર ભંગાણ થયા પછી એના કાર્યકરો ક્યાંક બધી રીતે થોડા નારાજ અને થોડા નિષ્ક્રિય રહ્યા, કારણ કે હવે તરત જ વિધાનસભા પણ આવે છે મહારાષ્ટ્રની, એટલે એ લોકોના તડજોડ ગમ્યું નહીં ક્યાંક ને ક્યાંક. એના 2 કારણ છે કે અત્યાર સુધી બીજેપી ત્યાં એકલા હાથે મહારાષ્ટ્રમાં વિધાનસભાની દ્રષ્ટિએ લડ્યું અને ખાલી શિવસેના જોડે લડ્યું, પણ હવે શિવસેના પણ સાથે રાખવાનું, એનસીપીને પણ સાથે રાખવાનું, એટલે કોને કેટલી સીટોની શેરિંગ વત્તા અત્યારે જે સીટ શેરિંગ થયું કે જે 2019માં પહેલા બીજા ત્રીજા નંબરવાળા એકબીજા સામે લડ્યા, એ બધા અત્યારે ભેગા થઈને લડતા હતા. આ બધી પરિસ્થિતિએ મહારાષ્ટ્રમાં ક્યાંક ભંગાણ. વેસ્ટ બંગાળમાં મને એવું લાગતું હતું, એટલે ટીએમસી ની સામે ભાજપ બહુ સ્ટ્રોંગ થતું હતું, પણ છેલ્લા 1 વર્ષમાં જે અભિષેક બેનર્જીથી લઈ ઈડી સીબીઆઈ બહુ મોટો રોલ. વેસ્ટ બેંગાલ માટે વાત કરીશું આપણે અનિલભાઈની જોડે. અનિલભાઈ, આપની પાસે જાણવા માંગીશ, વેસ્ટ બેંગાલમાં જે હાલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, શું કારણ હોય શકે? ની જય, આભાર આપનો, આપે મને ચાન્સ આપ્યો આ બીજા બંને મિત્રોને 2-3 વખત પછીનો, એટલે આપનો ખૂબ આભાર માનું છું. કુલ મળીને આપના જ મોનિટર પર 299 એનડીએ બતાવે છે. મને એવું લાગે છે કે એકલા યુપીમાં લગભગ 30 થી 35 સીટ ઓછી બતાવી રહ્યા છે, અને જો એ યુપીની સીટમાં જે ફેરફાર દેખાઈ રહ્યો છે એ જ કારણ છે. કુલ મળીને જે એક્ઝિટ પોલ 12-15 ચેનલો જે બતાવ્યા હતા અને એમાં જે માહોલ બન્યો હતો એમાં એવરેજ 350 સીટ એનડીએ ગઠબંધનની બતાવવામાં આવતી હતી, કોક 400 સુધી બતાવતા હતા. તો એ માહોલના કારણે આજે આમાં કદાચ નિરાશાજનક વાતાવરણ દેખાઈ રહ્યું એવું લાગે છે, પરંતુ કુલ મળીને અત્યારની પણ જે પરિસ્થિતિ છે હાલ 302 એનડીએ બતાવે છે, અને જો યુપીની 30-35 સીટો ગણીએ તો પૂર્ણ બહુમતની સરકાર એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની બની રહી છે. હવે તમારો મૂળ પ્રશ્ન જે વેસ્ટ બેંગાલનો હતો,
તો વેસ્ટ બેંગાલમાં ગઈ વખતે અમારી 18 સીટો હતી. અમે વેસ્ટ બંગાળની પરિસ્થિતિ આપણે પણ સૌ જાણીએ છીએ. આપની ચેનલમાં પણ અનેક વખત સંદેશ ખાલીથી માંડીને હમણાં જ જે રીતે ચૂંટણીના દિવસે બી છેલ્લા તબક્કામાં એક કાર્યકર્તાની હત્યા થઈ, એમાં નહીં ફક્ત ભાજપ, કોમ્યુનિસ્ટ, કોંગ્રેસ બધા જ કાર્યકર્તાઓની હત્યાઓ થઈ છે. એ વાતાવરણમાં અમને વિશ્વાસ હતો કે 20 થી 25 સીટો અમને મળશે. અત્યારે 10 થી 12 સીટો દેખાઈ રહી છે. તો ચોક્કસ એમાં પરિવર્તન થવાની આશા સાથે અમે કામ કરીએ. પણ ઓવરઓલ ચિત્ર જુઓ તો એનડીએ અને ગઈ વખત અનિલભાઈ, હું આપની વાતની સાથે સહમત છું અને હું હાલ આપને અટકાવવા માંગુ છું, માફ કરશો મને. હાલ બનાસકાંઠાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રીતિ, બનાસકાંઠાથી ચોંકાવનારા સમાચાર, કારણ કે અત્યાર સુધી જે ગેનીબેન ઠાકોર 3100 મતોથી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ બહુ જ રોમાંચક મત, કાંટે કી ટક્કર, ખરાખરીનો જંગ. ગેનીબેન ઠાકોર ફરી પાછળ થયા છે અને માત્ર 865 મતોથી રેખાબેન ચૌધરી અત્યારે આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં શરૂઆતથી જ ચિત્ર વારંવાર બદલાતું રહ્યું છે. આખરે પસંદગીનો કળશ કોના પર ઢોળ્યો છે? ગેનીબેને એ પણ કહ્યું હતું પોતાના ઇન્ટરવ્યુમાં સંદેશ ન્યૂઝ સાથે કે લોકશાહીની જીત ત્યારે જ થાય છે જ્યારે કાંટે કી ટક્કરમાં છેલ્લે સુધી મારી જીત થશે. અને એક ચિત્ર દેખાઈ રહ્યું છે, ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે માત્ર 865 મતોનું જ અંતર છે. થોડી ક્ષણે બનાસકાંઠાના ભાજપ કોંગ્રેસના સમીકરણો અત્યારે બદલાઈ રહ્યા છે. બહુ જ રોમાંચક રીતે જામ્યો છે આ બનાસકાંઠાનો જંગ. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ભલે 20 ઉમેદવાર તેના જીતી ચૂક્યા છે, પણ પાટણ અને બનાસકાંઠા એવી બેઠક છે કે જ્યાં હજી પણ કોંગ્રેસની આશા જાગેલી છે કે કદાચ આ બંને બેઠકો અથવા બંનેમાંથી એક બેઠકો અમારી ફાળે જઈ શકે છે. જી જોઈ એવું કહી શકાય કે ઈવીએમ ખુલતા જ જે ઉમેદવારો છે તેમના જીવ તાળવે ચોંટી રહ્યા છે. કેમ કે શું થશે? એકદમ રસાકસી, નાનામાં નાના આંકડા પણ કહેવાય ને કે એક મત આખો નેતા બદલી શકે છે, તેને સાંસદ બનાવી દે છે. અને અહીંયા એ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખૂબ નાનામાં નાના આંકડાઓથી રસાકસી સીધી રીતે ચાલી રહી છે. આ તમામ રાઉન્ડ જ્યારે પૂરા થશે ત્યારે ચોક્કસ રીતે ખબર પડશે કે આખરે કોણે બાજી મારી છે, દીકરીએ કે પછી બહેને. જે રીતે ગેનીબેન ઠાકોર કે જે ગ્રાઉન્ડ લેવલ સુધી બનાસકાંઠામાં લડતા દેખાયા, તમામ જગ્યાઓ પર તેમણે લોકો સાથે વાતચીત કરી. કેટલીક જગ્યાઓ પર તેઓ રડ્યા પણ ખરા અને કેટલીક જગ્યાઓ પર ઝાંસીની રાણી બનીને અને તમામ જગ્યાઓ પર પ્રચાર પ્રસાર કર્યા. હવે કોની જીત થાય છે એ જોવું રહ્યું.